નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન જ્ઞાન લાઈવમાં. અને આજે આપણે જોવાના છીએ તમારા માટે જે જબરજસ્ત સ્વ અધ્યયન પોથીઓ આવી ગઈ છે તેનું સંપૂર્ણ અને સંપૂર્ણ સોલ્યુશન. તો વિદ્યાર્થી મિત્રો, શરૂઆત કરીએ. ધોરણ 6 સામાજિક વિજ્ઞાન વિષય, ચેપ્ટર નંબર 1 પૃથ્વી પર સ્થાનોની સ્થિતિ, તેનું સંપૂર્ણ સોલ્યુશન. અહીંયા લખ્યું છે માત્ર સંપૂર્ણ સોલ્યુશન, પણ જ્યાં ઓશન જ્ઞાન લાઈવ હોય અને નિકુંજ સર હોય ત્યાં તમને ક્વોલિટી અને ક્વોલિટી જ મળે. તો આજે ખાલી સોલ્યુશન નહીં કરાવું બેટા, તમને એનું સંપૂર્ણ સમજૂતી સાથેનું સોલ્યુશન તમને કરાવવાનો છું. તો ચાલો, વધારે તમારો ટાઈમ આપણે બગાડીશું નહીં અને શરૂઆત કરીએ આજના આપણી આ સ્વ અધ્યયન પોથીના સોલ્યુશનની. તો અહીંયા આપણને કેટલીક બાબતો આપેલી છે, બરાબર છે. અહીંયા જોઈએ આપણે પ્રશ્ન નંબર 1. નીચે આપેલ પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરી લાગુ પડતા વર્તુળને પૂર્ણ કરવાનો છે. તો જોઈએ કે શું કે છે આજનો આપણો આ પહેલો સવાલ. પહેલો સવાલ આપણને પૂછવામાં આવ્યો છે કે જો તમે ઉગતા સૂર્યની સામે મુખ રાખીને ઊભા રહો તો તમારા ડાબા હાથ બાજુ કઈ દિશા આવશે? તો ભાઈ ક્યાં રાખવાનું કીધું છે? સૂર્યની સામે. કેવો સૂર્ય છે? તો કે ઉગતો સૂર્ય છે. તો વિચાર કરો, સૂર્ય કઈ દિશામાં ઉગે? તો કે પૂર્વ દિશામાં. હવે આ બાજુ પૂર્વ દિશા છે, બરાબર છે. તો આ પૂર્વ દિશા તરફ તમે મુખ રાખીને ઊભા છો તો તમારા ડાબો હાથ, આ મારો ડાબો હાથ છે, તો ડાબા હાથ બાજુ કઈ દિશા આવશે? તો કે આ બાજુ ઉત્તર દિશા આવશે. તો બસ બેટા, જવાબ આવી ગયો. જોયું ને, લાઈવ એક્ઝામ્પલ સાથે તમને સમજાવી દીધું. બસ આવી રીતે જ આપણે ભણવાનું છે. તો જવાબ આનો આવશે ઉત્તર દિશા. કઈ દિશા આવશે? ઉત્તર દિશા. પછી બીજો સવાલ, જો પર્વતો, મહાસાગરો અને નદીઓની માહિતી આપતા નકશાનું અવલોકન કરી રહ્યા છો તો તે કયો નકશો હશે? એટલે કે જે નકશામાં આપણને પર્વતો દર્શાવેલા છે, નદીઓ દર્શાવેલી છે કે મહાસાગરો દર્શાવેલા છે, તો એવા જે નકશા હોય એને શું કહેવાય? તો કે પર્વતો ભૌતિક હોય, આપણે એને અડી શકીએ, નદીઓને આપણે અડકી શકીએ, મહાસાગરને આપણે અડકી શકીએ. તો આ ભૌતિક વસ્તુ માટે આવશે ભૌતિક નકશા. પછી ત્રીજો સવાલ છે, ભારતના એક નકશામાં પ્રમાણ માપ આપણને શું દર્શાવ્યું? તો કે 1 સેમી બરાબર 20 કિલોમીટર આપણને દર્શાવેલું છે. જો નકશામાં બે શહેરો વચ્ચેનું અંતર 47 સેમી છે તો આ બે શહેરો વચ્ચે વાસ્તવિક અંતર કેટલા કિલોમીટર હશે? શું કહે છે? જો 1 સેમી બરાબર કેટલા કિલોમીટર કીધા? આપણને 20 કીધા. અને આપણને જે નકશો દર્શાવ્યો એમાં બે શહેર વચ્ચેનું અંતર કેટલા કિલોમીટર છે? 47. તો ભાઈ અહીંયા બહુ સિમ્પલ રીતે 47 ગુણ્યા 20 કરી દેવાનો અને જે જવાબ આવે એ આપણો જવાબ હોય. તો જવાબ આપણો આવશે 940 કિલોમીટર. તો જવાબ એ આપણો એ જ બનશે. ત્યારબાદ ચોથો સવાલ, જો તમને નકશો બનાવી રહ્યા છો તેમાં ચર્ચ દર્શાવવા માટે કઈ રૂઢ સંજ્ઞાનો ઉપયોગ કરશો? બરાબર છે. જો આ મંદિરની છે, શેની રૂઢ સંજ્ઞા છે? મંદિરની. એવી રીતે આપણને અલગ અલગ મસ્જિદની આપેલી છે, પારસી 11ની આપેલી છે. ચર્ચ માટે આ આપણે રૂઢ સંજ્ઞાનો આપણે ઉપયોગ કરીશું. ઓકે, ડન છે. ચાલો નેક્સ્ટ આગળ વધીએ. ધારો કે ગ્લોબના આધારે તમે 180 રેખાંશ વૃત્ત પર છો તો તે કયા નામે ઓળખાય છે? શું છે? ગ્લોબના આધારે. ગ્લોબ એટલે શું? તો કે ગ્લોબ એટલે કે રેખાંશ વૃત્તો, બરાબર છે. 180 ગ્લોબ એટલે કે પૃથ્વીનો ગોળો, એમાં તમે 180 રેખાંશ વૃત્ત પર છો તો તે કયા નામે ઓળખાય છે? જો ભાઈ આપણને ખબર છે, જીરો. જો અહીંયા ખાસ યાદ રાખજો, 0 અંશ રેખાંશ વૃત્ત હોય ને તો એને ગ્રીનિચ રેખા કહેવાય. કઈ રેખા કહેવાય છે? ગ્રીનિચ રેખા કહેવાય. પણ જો 180 અંશ રેખાંશ વૃત્ત હશે ને તો એને આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા કહેવાય. શું કહેવાય છે? આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા. કઈ રેખા છે? આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા. તો જવાબ આપણો ઓપ્શન બનશે ડી, આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા. બરાબર છે. છઠ્ઠો સવાલ, નકશા બાબતે કયું વિધાન સાચું નથી? સાચું નથી મતલબ કે ખોટું છે. શું છે? ખોટું છે. કયું વિધાન એવું છે જે ખોટું છે? કે નકશો સ્થળોને શોધવા માટે ખજાનાની માર્ગદર્શિકા જેવો છે. તો કે વિધાન સાચું છે. નકશો શું છે? તો કે આપણે ખજાનો શોધવા માટે ગયા હોઈએ તો જ્યાં આપણને નકશામાં જે વિગતો જ્યાં દર્શાવે એ પ્રમાણે આપણે જતા હોઈએ. તો નકશો પણ આપણને કોઈક સ્થાને પહોંચાડે છે. આ વિધાન આપણું સાચું છે. નકશો એ કોઈ પણ વિસ્તારનું પ્રતિકાત્મક નિરૂપણ છે. હા, કોઈ વિસ્તાર હોય એનો ભાઈ કઈ જગ્યાએ કઈ જ વસ્તુ આવેલી છે, કયું સ્થળ ક્યાં આવ્યું છે, મંદિર ક્યાં આવ્યું છે, વૃક્ષો ક્યાં આવ્યા છે, તળાવ ક્યાં આવ્યું છે, હોસ્પિટલ ક્યાં આવી છે, શાળા ક્યાં આવી છે, એનું નિરૂપણ દર્શાવે તો આ વિધાન પણ સાચું છે. ત્રીજું, નકશામાં તમે સપાટીને બાજુથી જોઈ રહ્યા હોય તેમ દેખાય. ભાઈ નકશો છે તો એને આપણે આમ બાજુમાંથી જોઈ રહ્યા હોય એવું દેખાય છે?
તો કે એવું દેખાતું નથી. બસ આ જ આપણો જવાબ છે. આ વિધાન ખોટું છે ભાઈ. તો લખી લેવાનો જવાબ આ વિધાન ખોટું છે. પછી 7મો સવાલ, કલ્પના કરો કે તમે પ્રથમ વખત કોઈ શહેરની મુલાકાત લઈ રહ્યા છો. તો તે શહેરમાં તમે જે સ્થળની મુલાકાત લેવા માંગો છો તે તમે કઈ રીતે શોધશો? ભાઈ તમે તમારા શહેર મૂકી, તમારું ગામ મૂકીને કોઈ અન્ય શહેર, અજાણ્યા શહેરમાં જાઓ છો. હવે તમારે ત્યાં કોઈ સ્થળે પહોંચવું છે, તો તમે કઈ રીતે પહોંચશો? તો બહુ સિમ્પલ વસ્તુ, યા તો તમે તમારો મોબાઈલ ફોન કાઢશો આવી રીતે આમ કરીને આમ, અને એમાં ગૂગલ મેપ લખશો અને ગૂગલ મેપ સર્ચ કરીને એમાં જશો, હે ને? અથવા તો શું કરશો, ભાઈ ત્યાં કોઈ આજુબાજુના વ્યક્તિ હશે એમને પૂછી લેશો. તો સ્થાનિક વ્યક્તિને પણ પૂછી શકાય અને તે શહેરનો નકશો પણ આપણે જોઈ શકીએ છીએ. એટલે કે આ બંને સાચું છે. તો ઉપરોક્ત બંને એટલે ઓપ્શન સી આપણને આપ્યો છે એ જવાબ આપણો આવશે. ત્યારબાદ 8મો સવાલ, નીચેનામાંથી મધ્યવર્તી દિશાનું નામ કયું સાચું છે? શું છે? 4 મધ્યવર્તી દિશાઓ છે. જો અહીંયા આપણે ખાસ સમજી લઈએ, મુખ્ય 4 દિશાઓ છે. કેટલી દિશાઓ છે? 4 મુખ્ય દિશાઓ. અને 4 દિશાઓની વચ્ચે આવેલી દિશાઓને કહેવાય મધ્યવર્તી દિશાઓ. તો આ ઉત્તર, આ દક્ષિણ, આ પૂર્વ અને આ પશ્ચિમ. આ મુખ્ય 4 દિશાઓ. એની વચમાં આવેલી જે દિશાઓ છે ને એને મધ્યવર્તી દિશાઓ તરીકે ઓળખવામાં આવે છે. તો આ જે બંનેની વચ્ચે છે, ઉત્તર પૂર્વની વચ્ચે, તો એને કહેવાય ઉત્તર પૂર્વ. શું કહેવાય? ઉત્તર પૂર્વ. પછી આ બંને છે ને તો એને કહેવાય દક્ષિણ પૂર્વ. શું કહેવાય છે? દક્ષિણ પૂર્વ. પછી આ બંને છે ને એને કહેવાય છે દક્ષિણ પશ્ચિમ. શું કહેવાય છે? દક્ષિણ પશ્ચિમ. અને આ બે છે ને એને કહેવાય છે ઉત્તર પશ્ચિમ. શું કહેવાય છે? ઉત્તર પશ્ચિમ. એટલે કે એનો અર્થ એ કે ઉત્તર અને દક્ષિણ દિશા હોય ને તે હંમેશા આગળ એનું નામ લખવાનું હોય. તો જોઈ લો ભાઈ, દક્ષિણ પશ્ચિમ, તો કે આ સાચું લાગે છે કે ભાઈ દક્ષિણ પશ્ચિમ. પૂર્વ ઉત્તર આવશે તો કે નહીં. જો અહીં ઉત્તર અને દક્ષિણ પહેલા નામ આવવા જોઈએ, આ વિધાન ખોટું. આ નહીં આવે, કારણ કે ઉત્તર પૂર્વ જ, ઉત્તર દક્ષિણ જ પહેલા આવવા જોઈએ. આ નહીં આવે, કારણ કે ઉત્તર દક્ષિણ જ આગળ નામ આવવા જોઈએ, ત્યારે જ દિશાના નામ સાચા બને. તો જવાબ આપણો આવશે ઓપ્શન એ. ફટાફટ આગળ વધીએ. 9મો સવાલ, કલ્પના કરો કે તમે ભૂમધ્ય રેખા પર ઊભા છો અને ઉત્તર ધ્રુવ તરફ મુસાફરી કરી રહ્યા છો. તો ભૂમધ્ય રેખાથી તમારા અંતરમાં શું પરિસ્થિતિ સર્જાશે? સર, ભૂમધ્ય રેખા એટલે કઈ? તો કે આપણો પૃથ્વીનો ગોળો, એની મધ્યમાં આવેલી ભૂમધ્ય રેખા. હવે શું કે છે? તમે ઉત્તર ધ્રુવ એટલે કે અહીંયા આવે ઉત્તર ધ્રુવ આ ભાગ, તો તમે અહીંયાથી આ તરફ દિશામાં આગળ વધી રહ્યા છો. તો ભૂમધ્ય રેખાથી તમારા અંતરમાં શું થશે? તો કે તમે અહીંયા ઊભા હતા ત્યાંથી અહીંયા આ બાજુ જાઓ છો તો અહીંયાથી તમારું અંતર વધશે. શું થશે? અંતર વધી રહ્યું છે. ચાલતા ચાલતા પહેલા અહીંયા પહોંચ્યા તો અહીંયાથી તમારું અંતર આ વધી ગયું કે ના વધ્યું? તો બસ એ જ જવાબ આવશે, અંતર વધતું જશે. 10મો સવાલ, પૃથ્વીના ગોળા પર જ્યારે તમે વિષુવવૃત્ત જેમ જેમ ઉત્તર તરફ અથવા તો દક્ષિણ તરફ આગળ વધો છો ત્યારે અક્ષાંશ દ્વારા નિર્દેશિત વર્તુળો કેવા થતા જાય છે? તો પાછું એની જ વસ્તુ છે. આ આપણી પૃથ્વીનો ગોળો. શું છે? આ આપણી પૃથ્વીનો ગોળો. બરાબર છે. પછી આપણને શું કીધું? ભૂમધ્ય રેખા કીધું કે વિષુવવૃત્ત કીધું? હા, જો આ જે વચ્ચેનું જે રેખા છે એને ભૂમધ્ય રેખા એ કહેવાય, વિષુવવૃત્ત એ કહેવાય. ઓકે, તો આ જે વિષુવવૃત્ત છે, બરાબર છે, ત્યાંથી તમને શું કીધું છે? ઉત્તર તરફ અથવા તો દક્ષિણ તરફ આગળ વધો છો. કાં તો તમે આ તરફ આગળ વધો છો, કાં તો તમે ઉપરની બાજુ આગળ વધો છો. તો હવે જુઓ, અહીંયા જે આપણા અક્ષાંશ આવેલા છે ઉત્તરની બાજુ, તો આ સૌથી લાંબુ અક્ષાંશ આવશે ને, જે ભૂમધ્ય રેખા વાળું છે, વિષુવવૃત્ત વાળું જે છે એ સૌથી લાંબુ આવશે. પણ એની પછીના જે કંઈ પણ અક્ષાંશો હશે, ઉપર બાજુ જાવ કે નીચે જાવ, એ કેવા થતા જાય છે? નાના નાના થતા જાય. તો અહીંયા જવાબ આવશે નાના થતા જાય છે. એટલે જવાબ આપણો આવશે ઓપ્શન એ. ત્યારબાદ 11મો સવાલ, રેખાંશ બાબતે કયું વિધાન સાચું નથી? સાચું નથી મતલબ કે ખોટું છે. કેવું છે? ખોટું છે. તો જવાબ આવશે રેખાંશ વર્તુળાકાર સ્વરૂપમાં હોય છે? તો કે નહીં, વર્તુળાકાર સ્વરૂપમાં હોતું નથી. આ વિધાન ખોટું છે. રેખાંશ ઉત્તર ધ્રુવથી દક્ષિણ ધ્રુવ સુધી જાય છે? તો કે હા, રેખાંશ આવી રીતે આમ હોય તો ત્યાંથી આમ આમ આવી રીતે જાય છે. આ વિધાન સાચું છે. રેખાંશને અંશમાં માપવામાં આવે? તો કે હા, 0 અંશ, 1 અંશ, 2 અંશ, 15 અંશ. યસ, સાચી વાત છે. આ વિધાન સાચું છે. રેખાંશના માપ દ્વારા જે તે સ્થળના સમયને મપાય છે? તો કે હા, તો આ વિધાન પણ સાચું છે. જો જવાબ આપણો આવશે ઓપ્શન એ. ત્યારબાદ 12મો સવાલ, અક્ષાંશ અને રેખાંશ, અક્ષાંશ અને આબોહવા વચ્ચેના સંબંધમાં કયું વિધાન ખોટું છે? બરાબર છે. અક્ષાંશ અને આબોહવા, તો કે ભૂમધ્ય રેખાની આસપાસની આબોહવા સામાન્ય રીતે ગરમ હોય. આ આપણી પૃથ્વીનો ગોળો, ભૂમધ્ય રેખા, તો અહીંયા આજુબાજુનો વિસ્તાર કેવો હોય? તો કે ગરમ જ હોવાનો છે. વિધાન એકદમ સાચું છે. બરાબર છે. ત્યારબાદ આગળ બીજું શું કહે છે આપણને?
બીજું શું કહે છે કે ભૂમધ્ય રેખાથી દૂર કોઈ એક ધ્રુવ તરફ જઈએ તો આબોહવા શીતોષ્ણ બને. શું કહે છે? ભૂમધ્ય રેખાથી જેમ આપણે આગળ વધીએ તો શું થાય છે? તો કે આબોહવા કેવી બને છે? શીતોષ્ણ એટલે કે ઠંડી બનતી જાય છે. આ વિધાન સાચું છે. ઉત્તર ધ્રુવ નજીક આબોહવા શીત હોય છે. તો કે અહીંયા આબોહવા ઠંડી હોય તો કે આ વિધાન સાચું છે. દક્ષિણ ધ્રુવ નજીક આબોહવા ઉષ્ણ હોય તો કે અહીંયા આબોહવા ગરમ હોય તો કે નહીં, ત્યાં પણ કેવી હોય છે? ઠંડી હોય છે. તો આ વિધાન આપણું ખોટું છે. ત્યારબાદ આગળ વધીએ. પૃથ્વીના કોઈ ચોક્કસ સ્થળને દર્શાવવા કયા નિર્દેશકની જરૂર પડે છે? ભાઈ પૃથ્વીનું કોઈ પણ સ્થળ દર્શાવવા હોય બે જ નિર્દેશકોની જરૂર પડે, અક્ષાંશ અને રેખાંશ. બરાબર છે. તો જવાબ આપણો આવશે ઓપ્શન એ, અક્ષાંશ અને રેખાંશ. ત્યારબાદ 14મો સવાલ, આંતરરાષ્ટ્રીય દિનાંક રેખાના સંદર્ભમાં નીચેનામાંથી કયું વિધાન ખોટું નથી? ખોટું નથી મતલબ કે સાચું છે. તે 180 રેખાંશ છે તો કે હા છે. 12 પ્લસ અને 12 ટાઈમ ઝોન આ રેખા પર એકબીજાને સ્પર્શે છે તો કે હા. તેને ઓળંગતા તારીખ અને વાર બદલાય છે તો કે હા. તે વાંકી ચૂકી છે તો કે હા. તો આપેલ તમામ જવાબ આવશે. શું આવશે? આપેલ તમામ જવાબ આવશે. તો જવાબ આવશે અહીંયા આપણો ઓપ્શન ડી. શું આવશે? ઓપ્શન ડી. આંતરરાષ્ટ્રીય દિનાંક રેખામાં જવાબ આવશે ઓપ્શન ડી. આના પર ધ્યાન આપશો નહીં. ત્યારબાદ આગળ વધીએ. 15મો સવાલ, ભારત દેશ કયા અક્ષાંશ અને રેખાંશ સુધી વિસ્તરેલો છે? ભારત દેશ કયા અક્ષાંશ અને રેખાંશ સુધી વિસ્તરેલો છે? તો જવાબ આપણો આવશે કે 8 અંશ દક્ષિણ અક્ષાંશથી 37 અંશ દક્ષિણ અક્ષાંશ, 68 અંશ પશ્ચિમ રેખાંશથી. તો આ વિધાન આવશે નહીં. જો અહીંયા આવશે કે 8 અંશ ઉત્તર અક્ષાંશથી 37 અંશ ઉત્તર અક્ષાંશ અને 68 થી 97 અંશ પૂર્વ રેખાંશ. આ જવાબ આપણો આવશે ઓપ્શન એ, એકદમ સાચો જવાબ છે. બરાબર છે. પછી આગળ જોઈએ 16 નંબરનો સવાલ. કલ્પના કરો કે તમારું ગામ 30 અંશ પૂર્વ રેખાંશ પર આવેલું છે. તમારી ઘડિયાળમાં બપોરે 2 વાગ્યા છે. તો 30 પશ્ચિમ રેખાંશ પર રહેતા તમારા મિત્રને ત્યાં કેટલા વાગ્યા હશે? તો ત્યાં સવારના 10 વાગ્યા હશે. જો તમારું પૂર્વમાં છે તો ત્યાં 2 વાગ્યા છે, તો ભાઈ પશ્ચિમમાં ત્યાં 2 કલાક ઓછા ગણી લેવાના. એક જ મિનિટ, અહીંયા હું તમને ક્લિયરિફાઈ કરી દઉં કે ભારત દેશ 8 અંશ ઉત્તર અક્ષાંશથી 37 અંશ ઉત્તર અક્ષાંશ અને 68 અંશ પૂર્વ રેખાંશથી 97 અંશ પૂર્વ રેખાંશ. દક્ષિણ તો નહીં જ આવે. ઓકે, એ જ જવાબ આવશે આપણો સાચો. પછી આગળ જોઈએ 17મો સવાલ. જો ગ્રીનિચ રેખામાં બપોરે 12 વાગ્યાનો મધ્યાહન છે તો સંદર્ભમાં સ્થાનિક સમય બાબતે નીચેનામાંથી કયું વિધાન ખોટું નથી? તો જવાબ આવશે વિધાન 2 અને વિધાન 3 છે એ સાચું ખોટું નથી. પછી આગળ આવશે 18મો સવાલ. 1 PM 15 પૂર્વ રેખાંશ છે તો 11 AM કેટલું હશે? તો કે જો અહીંયા પૂર્વ રેખાંશ છે તો અહીંયા 1 PM માં કેટલા છે? 11. 15 પૂર્વ રેખાંશ તો 11 AM એટલે કે એની પહેલાનો સમય. તો અહીંયા કયું પશ્ચિમ રેખાંશ આવશે? શું આવશે? અહીંયા આપણું આવશે 30 અંશ પૂર્વ રેખાંશ આવશે. યસ, દર 15 અક્ષાંશે 1 કલાકનો સમય વધે છે. પછી 19, ઉજ્જૈનના રેખાંશને પ્રાચીન ભારતમાં મુખ્ય રેખાંશ માનવામાં આવતું. જો આજે આપણે ગ્રીનિચ રેખા 0 ને બદલે ઉજ્જૈનને રેખા 0 માનીએ તો નીચેનામાંથી શું બદલાશે? તો કે પૃથ્વીના ઉત્તર અને દક્ષિણ ગોળાર્ધ બદલાઈ જશે. વિશ્વના તમામ દેશોના અક્ષાંશ બદલાઈ જશે. પછી વિવિધ સ્થળોના રેખાંશના અંક બદલાઈ જશે કે વિષુવવૃત્તનું સ્થાન બદલાઈ જશે? વિષુવવૃત્તનું સ્થાન તો ક્યારે બદલાય નહીં. જવાબ આવશે વિવિધ સ્થળોના રેખાંશના અંક શું થશે? તો કે ચેન્જ થઈ જશે. કારણ કે અક્ષાંશ તો કોઈ દિવસ બદલાવાના નથી. કારણ કે અક્ષાંશ તો આડી લાઈનો હોય, રેખાંશ ઊભી લાઈનો હોય ને, તો અક્ષાંશ તો ક્યારે બદલાય નહીં. એટલે વિષુવવૃત્તની આ બે ક્યારે બદલાય નહીં. પૃથ્વીના ઉત્તર અને દક્ષિણ ગોળાર્ધ ન બદલાય. અક્ષાંશ બદલાય તો ઉત્તર દક્ષિણ ગોળાર્ધ બદલાય. એટલે આ પણ ના આવે. તો જવાબ આવશે રેખાંશના અંક બદલાશે. પછી 20મો સવાલ. આપણને વિધાન આપ્યું છે વિષુવવૃત્ત પૃથ્વી પરનું સૌથી મોટું અક્ષાંશ વૃત્ત છે. કારણ જેમ જેમ આપણે વિષુવવૃત્ત ધ્રુવો તરફ જઈએ તેમ તેમ અક્ષાંશ વૃત્તોની લંબાઈ ઘટતી જાય છે. તો કે આમાં શું સાચું છે? વિધાન અને કારણ બંને સાચા છે, પણ વિધાનની સાચી સમજૂતી છે કે વિધાન અને કારણ બંને સાચા છે, પરંતુ કારણ છે તે વિધાનની સાચી સમજૂતી નથી. તો કેમ? તો કે આપણે જોવા જઈએ તો વિધાન શું કીધું? વિષુવવૃત્ત પૃથ્વીનું સૌથી મોટું અક્ષાંશ વૃત્ત છે. જેમ જેમ આપણે વિષુવવૃત્તના ધ્રુવો તરફ જઈએ તેમ અક્ષાંશ કેવા થતા જાય છે? તો કે નાના થતા જાય છે. પણ એનું કારણ નથી. કારણ કે અક્ષાંશ શું આવશે? તો કે વિષુવવૃત્ત છે તે પૃથ્વીના એક્ઝેક્ટ મધ્યમાં આવેલું છે.
પછી આગળ જોઈએ 21 નંબરનો સવાલ, પ્રમાણમાં બાબતે કયું વિધાન સાચું છે? તો જવાબ આવશે નકશા પર ચિહ્નિત થયેલા કોઈ પણ બે બિંદુઓ વચ્ચેનું કાલ્પનિક અંતર તેના આધારિત હોય છે. આ આપણો જવાબ આવશે. ત્યારબાદ 22 નંબરનો સવાલ, નકશામાં રૂઢ સંજ્ઞાઓનો ઉપયોગ કરવાનું મુખ્ય કારણ શું છે? તો કે નકશામાં રૂઢ સંજ્ઞાઓ શું કામ વાપરવામાં આવે? તો કે નકશાને રંગીન અને સુંદર બનાવવા માટે, કે ભાઈ બહુ સારો દેખાય તો લોકો નકશો ખરીદી લેશે? ના ભાઈ, મર્યાદિત જગ્યામાં વાસ્તવિક દુનિયાની મોટી વસ્તુઓને સચોટ દર્શાવવા માટે. તો કે મોટી થોડી નાની દર્શાવવાની હોય ને તો આ વિધાન ખોટું છે. માત્ર સરકારી અધિકારીઓ નકશા સમજી શકે નહીં. નકશાની ભાષા અઘરી બનાવવા માટે નહીં. શું કહે છે? મર્યાદિત જગ્યામાં વાસ્તવિક દુનિયાની મોટી વસ્તુઓને કેવી રીતે સચોટ રીતે દર્શાવવા માટે છે એનો ઉપયોગ થાય. પછી 23 નંબરનો સવાલ, જે કોઈ સ્થળ નિર્દેશાંક 21 અંશ ઉત્તર અક્ષાંશ અને 77 પૂર્વ રેખાંશ હોય તો આ સ્થળ કયા ગોળાર્ધમાં આવેલું હશે? જો આપણને શું કીધું? 21 અંશ ઉત્તર અક્ષાંશ. આવી રીતે આપણે આમ ભાગ પાડી દઈએ 4. બરાબર છે. 21 અંશ, અહીંયા આપણે ખાલી આટલું જ ધ્યાન રાખવાનું, ઉત્તર અક્ષાંશ, ઉત્તર એટલે કે આ ભાઈ ઉત્તરનો ભાગ. અને શું કીધું? પૂર્વ રેખાંશ એટલે આ પૂર્વનો ભાગ. તો આ ગોળાર્ધમાં આવેલો હશે. બરાબર છે. તો આ ગોળાર્ધ કયો કહેવાય? તો કે એને ઉત્તર પૂર્વ ગોળાર્ધ કહેવાય. કયો કહેવાય? ઉત્તર પૂર્વ. તો અહીંયા આપણે ઉત્તર પૂર્વ જ્યાં દેખાય ને ત્યાં લખી દેવાનું. યસ, આ જવાબ આપણો આવશે ઓપ્શન સી. પછી 24 નંબરનો સવાલ, વિધાન, નકશામાં પ્રમાણ માપ અનિવાર્ય છે અને કારણ પૃથ્વી વિશાળ વિસ્તારને કાગળના નાના ટુકડા પર વાસ્તવિક માપ સાથે દર્શાવવા માટે તે જરૂરી છે. તો વિધાન અને કારણ બંને સાચા છે, પણ કારણ વિધાનની સાચી સમજૂતી નથી. તો સાચી સમજૂતી શું આવે? તો કે વિધાન શું કીધું? નકશામાં પ્રમાણ માપ અનિવાર્ય છે, પણ વાસ્તવિક નકશા પર કોઈ પણ બે સ્થળોનું વાસ્તવિક અંતર દર્શાવવા માટે પ્રમાણ માપ વપરાય, એવી આપણી સાચી સમજૂતી આવશે. ત્યારબાદ 25 નંબરનો સવાલ, ઘણી સદીઓ પહેલા ભારતનું પ્રાઇમ મેરેડિયન કયું ગણાતું હતું? તો ઘણી સદીઓ પહેલા ભારતનું પ્રાઇમ મેરેડિયન ઉજ્જૈની ગણાતું હતું. કોણ ગણાતું હતું? ઉજ્જૈની ગણાતું હતું. તો આ જવાબ આપણો આવશે ઉજ્જૈની. માહેશ્વર આવશે નહીં. અને મહેશ્વર નહીં આવે, પણ તમારા માટે બ્રહ્માસ્ત્ર બેચ છે એ લોન્ચ થઈ ગઈ છે. શું થઈ ગઈ છે? બ્રહ્માસ્ત્ર બેચ છે એ લોન્ચ થઈ ગઈ છે. વર્ષ 2027 માટે જે ધોરણ 6 થી 8 ના વિદ્યાર્થીઓ માટે આપણે આ બ્રહ્માસ્ત્ર બેચ લોન્ચ કરેલી છે. તેમાં શું મળશે તમને? તો કે દરેક ચેપ્ટરના સોલ્યુશન્સ મળશે. એટલે કે દરેક લેક્ચર તમને સમજૂતી સાથે ભણાવવામાં આવશે. તમારા ડાઉટ જે કંઈ પણ છે એના લાઈવ સોલ્યુશન કરાવવામાં આવશે. તમારે પેપરના સોલ્યુશન તમને કરાવી દેવામાં આવશે. પછી MCQ ટેસ્ટ, યુનિટ ટેસ્ટ, તમારી એ જે ચેપ્ટર પૂરા થાય પછી એની આ ટેસ્ટો આવશે. સ્વ અધ્યયન પોથીના સોલ્યુશન, ગાલા સ્વાધ્યાય પોથીના સોલ્યુશન, અસાઇનમેન્ટના સોલ્યુશન તમને આપવામાં આવશે. આ સિવાય તમારી પ્રથમ સત્રાંત અને દ્વિતીય સત્રાંત પરીક્ષાની પણ તૈયારીઓ કરવામાં આવશે. આટલું બધું ફક્ત અને ફક્ત માત્ર ને માત્ર 1350 રૂપિયામાં કરાવવામાં આવશે. ડન છે? ચાલો નેક્સ્ટ આગળ વધીએ. કે પ્રશ્ન નંબર 2, યોગ્ય શબ્દ કે અંકો વડે નીચેના વિધાનોની ખાલી જગ્યા પૂરો. નકશાઓના એક પુસ્તક કે નકશાઓના સંગ્રહને શું કહેવાય? એટલે કે એક પુસ્તક હોય જેની અંદર એકલા નકશા જ આપેલા હોય, નકશા સિવાય બીજું કંઈ જ ન હોય, એને કહેવાય એટલાસ. શું કહેવાય છે? એટલાસ. પૃથ્વીના ગોળા પર સૌથી મોટા અક્ષાંશનું નામ શું છે? તો કે વિષુવવૃત્ત છે. પ્રમાણ સમય તરીકે ગ્રીનિચ રેખાંશ ચિહ્નિત થયેલી છે. ભારતીય પ્રમાણ સમય ગ્રીનિચ મીન ટાઈમ સ્થાનિક સમય કરતા 5 કલાક અને 30 મિનિટ કેટલી છે? તો કે આગળ છે. પછી આગળ જોઈએ, બંધ બેસતા જોડકા જોડો. તો આ રેલવે સ્ટેશનનું છે, આ સડક માર્ગનું છે, આ ચર્ચનું છે, આ કેનાલનું છે, આ પોસ્ટ ઓફિસનું છે, આંતરરાજ્યની સરહદો છે. તો બધા જવાબ આપી દીધા. રેલવે સ્ટેશન, પાકા રસ્તા, મંદિર, નહેર, પોસ્ટ ઓફિસ અને આંતરરાજ્ય સીમા. બરાબર છે. પછી અહીંયા જોઈએ, 0 અંશ અક્ષાંશ વૃત્તને રેખા શું કહેવાય છે? તો કે 0 અંશ રેખાંશ વૃત્તને કહેવાય છે વિષુવવૃત્ત. બરાબર છે. પછી 0 અંશ રેખાંશ વૃત્તને શું કહેવાય છે? તો કે એને કહેવાય છે ગ્રીનિચ રેખા. પછી 90 અંશ ઉત્તર અક્ષાંશને શું કહેવાય? તો કે એને કહેવાય ઉત્તર ધ્રુવ. તો અહીંયા ઈ. 90 અંશ દક્ષિણ અક્ષાંશને શું કહેવાય? તો કે એને દક્ષિણ ધ્રુવ કહેવાય. તો અહીંયા આવશે આપણો ઓપ્શન સી. 180 અંશ રેખાંશ વૃત્તને કહેવાય છે આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા. તો આવી રીતે આપણે જવાબ લખી દેવાનો. DBECA. આવી ગયો આવી રીતે જવાબ. બસ નેક્સ્ટ આગળ વધી, આગળનું જોડકું. શું કહે છે? નીચે આપેલા વિધાનમાંથી ખોટો શબ્દ છે કે વિધાન ફરીથી લખો. પહેલો સવાલ, પૃથ્વીના ગોળા પર ઉત્તર ધ્રુવથી દક્ષિણ ધ્રુવને જોડતી કાલ્પનિક રેખાને શું કહેવાય? તો ભાઈ એને રેખાંશ કહેવાય. શું કહેવાય? રેખાંશ કહેવાય. યસ, તો જવાબ આવશે રેખાંશ. પછી બીજું, ઇંગ્લેન્ડના ગ્રીનિચ શહેર પરથી પસાર થતી 0 અંશ રેખાંશને આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા કે મુખ્ય રેખાંશ તરીકે ઓળખવામાં આવે છે. તો ભાઈ એને આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા નથી કહેવામાં આવતું. એને શું કહેવામાં આવે છે? તો કે મુખ્ય રેખાંશ તરીકે ઓળખવામાં આવે છે. આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા કોને કહેવાય? તો કે 180 અંશ રેખાંશ વૃત્ત હોય ને
એને આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા કહેવાય છે. ખાસ 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 યાદ રાખવું. પછી ત્રીજો સવાલ, પૃથ્વીની સપાટી પર પૂર્વથી પશ્ચિમ તરફ દોરેલા કાલ્પનિક વર્તુળાકારને શું કહેવાય? તો ભાઈ એને અક્ષાંશ કહેવાય. શું કહેવાય? પૂર્વથી પશ્ચિમ તરફ દોરેલા જે કાલ્પનિક વર્તુળો છે એને શું કહેવાય છે? તો એને કહેવામાં આવે છે અક્ષાંશ. એને રેખાંશ કહેવામાં આવતું નથી. ચોથો સવાલ, પૃથ્વીને ઉત્તર અને દક્ષિણ એમ બે સરખા ભાગમાં વહેંચતી રેખાને વિષુવવૃત્ત કે કર્કવૃત્ત શું કહેવામાં આવે છે? તો કે પૃથ્વીને ઉત્તર અને દક્ષિણ એમ બે સરખા ભાગમાં વહેંચતી રેખાને શું કહેવાય? તો કે વિષુવવૃત્ત કહેવાય. જો અહીંયા સમજાઈ દો. આ આપણી પૃથ્વીનો ગોળો, એની મધ્યમાંથી આ જે વૃત્ત જાય છે એને કહેવાય છે વિષુવવૃત્ત. કયું વૃત્ત કહેવાય છે? વિષુવવૃત્ત. એ ઉત્તર ભાગ અને દક્ષિણ ભાગે બંનેનું એક સરખી રીતે શું કરે છે? તો કે ભાગ પાડે છે. 4:45 4:45 શરૂ કરવાનું છે. પછી આગળ વધીએ. નેક્સ્ટ, પૃથ્વી ઉત્તર અને દક્ષિણ એમ બે સરખા ભાગોમાં વહેંચતી રેખાને વિષુવવૃત્ત કહેવામાં આવે છે. પછી પાંચમો સવાલ, જે નકશામાં માત્ર પર્વતો, નદીઓ અને મેદાનો જેવી કુદરતી વિગતો દર્શાવેલી હોય તેને શું કહેવાય? રાજકીય કે ભૌતિક નકશો કહેવામાં આવે છે. તો શું કહેવાય છે? જે નકશામાં માત્ર પર્વતો, નદીઓ અને મેદાનો જેવી કુદરતી વિગતો દર્શાવેલી હોય ને એને ભૌતિક નકશા કહેવાય. શું કહેવાય છે? ભૌતિક નકશા. એને રાજકીય નકશા કહેવાતા નથી. છઠ્ઠો સવાલ, સમતલ કાગળ પર દોરેલ વસ્તુને યથાવત ચિતરવી શક્ય છે કે નથી? તો કે ભાઈ આખે આખો પૃથ્વીનો ગોળો હોય એને સમતલ કાગળ ઉપર કઈ રીતે આપણે મૂકી શકીએ? આપણને પાઠ્યપુસ્તકની અંદર ઓલું મોસંબીનું આપણને એક્ઝામ્પલ આપેલું છે. મોસંબી હોય તો એની છાલ હોય અને ભાઈ આપણે પૃથ્વી એને આપણે સમતલ કાગળ પર ગોઠવી શકીએ છીએ? તો કે નથી ગોઠવી શકતા. કારણ કે નીચેથી લાંબુ કરવા જાય તો ફાટી જાય, તૂટી જાય છે. બસ, તો અહીંયા શક્ય નથી. સાતમો, આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખાને પૂર્વથી પશ્ચિમ તરફ ઓળંગતા એક દિવસ વધે કે ઘટે? તો કે પૂર્વથી પશ્ચિમ દિશા તરફ ગોઠવીએ તો વધે છે. જો પશ્ચિમથી પૂર્વ દિશા તરફ આવીએ તો ઘટે. પછી આગળ આઠમો સવાલ, સમતલ નકશો પૃથ્વીનો ગોળો પૃથ્વીના ભૂગોળનું વધુ સારું પ્રતિનિધિત્વ કરે છે. પૃથ્વીના ગોળાનું શું છે? તો કે ભૂગોળનું કોણ વધારે સારું પ્રતિનિધિત્વ કરી શકે? તો કે પૃથ્વીનો ગોળો જ કરી શકે, નકશો કરી શકે નહીં. પછી મને ઓળખો, હું પૃથ્વીને પશ્ચિમ અને પૂર્વ ગોળાર્ધમાં વિભાજિત કરું છું. કોણ પૃથ્વીને પશ્ચિમ અને પૂર્વ ગોળાર્ધમાં વિભાજિત કરે? તો કે મુખ્ય રેખાંશ. હું પૃથ્વીને ઉત્તર અને દક્ષિણ ગોળાર્ધમાં વિભાજિત કરું છું. તો કે વિષુવવૃત્ત. હું પૃથ્વીનું સૌથી સચોટ પ્રતીક છું. મારા પર પર્વતો, સમુદ્રો, ખંડો અને તેમની વાસ્તવિક આકારમાં દર્શાવી શકાય છે જે કાગળ પરના નકશામાં મુશ્કેલ છે. તો કે પૃથ્વીનો ગોળો છે. પછી નકશામાં હું રસ્તા, રેલવે કે નદીને સીધી રીતે દોરવાને બદલે ચોક્કસ સંજ્ઞાઓ કે ચિત્ર દ્વારા દર્શાવું છું. તો જવાબ આવશે રૂઢ સંજ્ઞાઓ. અને પાંચમું, હું પૃથ્વી પરનો એવો રેખાંશ છું જ્યાં પૂર્વ રેખાંશ અને પશ્ચિમ રેખાંશ બંને એક જ જગ્યાએ રેખા પર આવી જાય છે. તેથી મને પૂર્વ કે પશ્ચિમ તરીકે લખવામાં આવતો નથી. તો જવાબ આવશે 180 અંશ રેખાંશ વૃત્ત. પછી સંકલ્પના સ્પષ્ટ કરો. એટલાસ કોને કહેવાય? તો કે નકશાઓનું એક પુસ્તક કે સંગ્રહ એને એટલાસ કહેવાય. બીજો સવાલ છે, પ્રમાણ માપ કોને કહેવાય? તો કે નકશામાં દર્શાવેલ કોઈ પણ બે સ્થળો વચ્ચેનું અંતર અને પૃથ્વીની સપાટી પરના તે જ બે સ્થળો વચ્ચેના વાસ્તવિક અંતરના ગુણોત્તરના પ્રમાણ માપને પ્રમાણ માપ કહેવાય. પછી અક્ષાંશ, તો કે પૃથ્વીની મધ્યમાંથી પશ્ચિમ તરફ જતા પૃથ્વીના આસપાસ વર્તુળ બનાવનાર રેખા હોય એને શું કહેવાય છે? અક્ષાંશ કહેવાય છે. ત્યારબાદ છે રેખાંશ, તો કે પૃથ્વીના ગોળા પર ઉત્તર ધ્રુવથી દક્ષિણ ધ્રુવ તરફ જતી રેખાને શું કહેવાય? રેખાંશ કહેવાય. પછી પાંચમું, પ્રમાણ સમય ક્ષેત્ર. પૃથ્વીના જે વિસ્તારમાં એક જ પ્રમાણ સમય માનવામાં આવે છે તેને પ્રમાણ સમય ક્ષેત્ર કહેવામાં આવે છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 7. પહેલો સવાલ, નકશા પર કોઈ સ્થાનની સ્થિતિ નક્કી કરવા માટે કઈ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે? તો કે નકશા પર કોઈ પણ સ્થાનની સ્થિતિ નક્કી કરવા માટે અક્ષાંશ અને રેખાંશની પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. ત્યારબાદ બીજો સવાલ, કયા બે નિર્દેશાંકો મળીને પૃથ્વી પરના કોઈ ચોક્કસ સ્થળને દર્શાવે છે? જવાબ બહુ સિમ્પલ છે, અક્ષાંશ અને રેખાંશ જ આવશે. પછી ત્રીજું, તમારા ગામ શહેરના અક્ષાંશ અને રેખાંશની માહિતી લખો. આનો જવાબ તમારે તમારી જાતે લખવાનો છે. તમારા ગામનું અક્ષાંશ અને રેખાંશ કયું છે? બરાબર છે. આનો જવાબ હું નહીં આપું, કારણ કે તમારે તમારા ગામનું લખવાનું હોય ને, હું કઈ રીતે લખી શકું? બરાબર છે. તો એ તમારે તમારી જાતે લખવાનું છે. ત્યારબાદ ચોથો સવાલ, નકશાના મુખ્ય ઘટકો કેટલા અને કયા કયા છે? તો કે 3 ઘટકો છે, અંતર, દિશા અને સંજ્ઞા. સંજ્ઞાને ઘણી વાર છે આપણે રૂઢ સંજ્ઞાઓ પણ કહીએ છીએ. શું કહીએ છીએ? રૂઢ સંજ્ઞાઓ. આ ખાસ યાદ રાખજો. પછી ટાઈમ ઝોન વ્યાખ્યાયિત અને સમય શેનાથી નક્કી કરવામાં આવે છે? તો કે એક સરખો પ્રમાણ સમય ધરાવતા વિસ્તારને ટાઈમ ઝોન કહેવાય. સમય અને રેખાંશ
ના આધારે નક્કી કરવામાં આવે છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 8, તફાવત આપો. ભૌતિક નકશા, રાજકીય નકશા. તો ભૌતિક નકશામાં શું આવશે? પર્વત, મેદાન, નદી વગેરે કુદરતી લક્ષણો દર્શાવે. દેશ, રાજ્ય, જિલ્લા અને તેમની સરહદો દર્શાવે. જમીનની ઊંચાઈ નીચાઈ દર્શાવે. વહીવટી વિભાગો દર્શાવે. કુદરતી ભૂગોળનો અભ્યાસ કરવા ઉપયોગી બને છે. તો વહીવટી અને રાજકીય માહિતી માટે ઉપયોગી બને છે. ઉદાહરણ તરીકે ભારતનો ભૌતિક નકશો અને ઉદાહરણ તરીકે ભારતનો રાજકીય નકશો. અક્ષાંશ, રેખાંશ. 0 અંશ મુખ્ય અક્ષાંશ છે. વિષુવવૃત્ત 0 અંશ મુખ્ય અક્ષાંશ છે. ગ્રીનિચ રેખા છે તે 0 અંશ મુખ્ય રેખાંશ છે. કુલ 180 અક્ષાંશો એટલે કે 90 ઉત્તરમાં અને 90 દક્ષિણમાં છે. કુલ 360 રેખાંશો છે. 180 અંશ પૂર્વ અને 180 અંશ પશ્ચિમ બાજુ. અક્ષાંશો એકબીજાને સમાંતર હોય છે અને ક્યારેય મળતા નથી. પરંતુ રેખાંશો છે એ ધ્રુવ પર જે એકબીજાને શું થાય છે? તો કે મળી જાય છે. પૂર્વ પશ્ચિમ દિશામાં ઘેરાયેલ કલ્પિત રેખાઓ છે અને આ શું છે? ઉત્તર દક્ષિણ દિશામાં દોરાયેલી કલ્પિત રેખાઓ છે. પછી આગળ જોઈએ ત્રીજો સવાલ, વિષુવવૃત્ત અને ગ્રીનિચ રેખા. તો વિષુવવૃત્ત કયું છે? 0 અંશ અક્ષાંશ છે. આ 0 અંશ રેખાંશ છે. પૃથ્વી ઉત્તર અને દક્ષિણ ગોળાર્ધમાં વહેંચે છે. આ પૃથ્વીને પૂર્વ અને પશ્ચિમ ગોળાર્ધમાં વહેંચે છે. તે સૌથી મોટો અક્ષાંશ છે. તે મુખ્ય એટલે કે પ્રાઇમ રેખાંશ છે. અક્ષાંશ માપવાનો આધાર છે. રેખાંશ સમય માપવાનો આધાર છે. પછી સ્થાનિક સમય અને પ્રમાણ સમય. દરેક સ્થળનો સમય અલગ હોય છે. દરેક દેશ માટે એક જ સમય હોય છે. સૂર્યની સ્થિતિના આધારે નક્કી થાય. પસંદ કરેલા પ્રમાણભૂત રેખાંશના આધારે નક્કી થાય. જેમ રેખાંશ બદલાય તેમ સ્થાનિક સમય પણ બદલાય. પણ જેમ સમગ્ર દેશમાં એક સરખો જ છે એ પ્રમાણ સમય રહે છે. ઉદાહરણ તરીકે અમદાવાદ અને કોલકાતાનો સ્થાનિક સમય અલગ અલગ હોય, જ્યારે ભારતનો પ્રમાણભૂત સમય કયો હોય છે? એક સરખો જ હોય છે. એટલે કે સમગ્ર દેશમાં એક સરખું જ જોવામાં આવે છે. ચાલો ગણતરી કરીએ કે ભારતના એક નકશામાં પ્રમાણ સમય 2.5 સેન્ટીમીટર બરાબર 500 કિમી છે. જે નકશામાં બે શહેર વચ્ચેનું અંતર 13 સેમી છે. તો આ બે શહેરો વચ્ચેનું વાસ્તવિક અંતર કેટલા કિલોમીટર થાય? તો ગણતરી આપેલી છે. 2.5 સેમી આપણને શું આપેલું છે? તો કે સરસ રીતે આપણને શું આપેલું છે? પ્રમાણમાં આપ્યું છે. બરાબર કેટલા કિલોમીટર છે? 500 છે. તો માટે 1 સેમી બરાબર 500 ભાગ્યા 2.5 એટલે કે 200 કિલોમીટર જેવું થાય છે. તો 13 સેમી બરાબર કેટલા થાય? 1300 ગુણ્યા 200 બરાબર 2600 કિલોમીટર થાય. તો જવાબ આપણો આવશે 2600 કિલોમીટર. પછી બીજો સવાલ, પૃથ્વી પોતાની ધરી પર 24 કલાકમાં 360 અંશ રેખાંશ ફરે છે. આ ગણતરી મુજબ 1 કલાકમાં પૃથ્વી કેટલા રેખાંશ પસાર કરશે? તો 24 કલાકમાં 360 માટે 1 કલાકમાં 360 ભાગ્યા 24 બરાબર 15 અંશ. તો જવાબ આપણો આવશે 15 અંશ રેખાંશ. પછી ત્રીજો સવાલ, કલ્પના કરો કે તમારું ગામ શહેર 15 અંશ પશ્ચિમ રેખાંશ પર આવેલો છે અને તમારી ઘડિયાળમાં બપોરના 2 વાગ્યા છે. તો 45 અંશ પશ્ચિમ રેખાંશ પર રહેતા તમારા મિત્રને ત્યાં કેટલા વાગ્યા હશે? રેખાંશનો તફાવત કેટલો છે? 45 માઇનસ 15 અંશ બરાબર 30 અંશ. હવે 1 કલાક બરાબર આપણને ખબર છે 30 અંશ રેખાંશ ફરે છે. શું છે? 15 અંશ રેખાંશ બરાબર કેટલો? તો 1 કલાક ફરે. તો 30 અંશ રેખાંશ બરાબર કેટલો ફરે? તો કે 2 અંશ. તો કે 45 અંશ પૂર્વ અને 15 અંશ પૂર્વથી વધુ પૂર્વમાં હોવાથી સમય 2 કલાક આગળ હશે. તો જવાબ આવશે આપણો બપોરના 4 વાગ્યા હશે. અહીંયા કેટલા વાગ્યા છે? તો કે 2 વાગ્યા છે. તો ત્યાં 4 વાગ્યા હશે. અને આવી જ રીતે તમારી જે સ્વ અધ્યયન પોથી છે એના તમારે કલરફુલ સોલ્યુશન્સ જોઈએ છે. તો ધોરણ 3 થી 10 ની તમામ સ્વ અધ્યયન પોથીના સોલ્યુશન્સ તમને મળવાના છે. તમામે તમામ વિષય આવશે. વોટ્સઅપ પર મેળવવા હોય તો જોઈ તમને મોબાઈલ નંબર આપેલો છે 70 46 22 22 54. આ કોન્ટેક્ટ નંબર ઉપર કોન્ટેક્ટ કરી લેજો અથવા તો ડાઉનલોડ કરી લેજો આપની ઓશન જ્ઞાન લાઈવની એપ્લિકેશન. ત્યાંથી તમને મળી જશે. નીચેના વિધાનો માટે કારણો આપો. અક્ષાંશ અને આબોહવા વચ્ચે સંબંધ છે. કારણ કે તો કે પૃથ્વીના ગોળા પર આડી રેખાને અક્ષાંશ કહેવામાં આવે છે અને પૃથ્વીની મધ્યમાંથી પસાર થતા અક્ષાંશને ભૂમધ્ય રેખા કહીએ છીએ, જેને આપણે વિષુવવૃત્ત તરીકે પણ ઓળખીએ છીએ. અને ભૂમધ્ય રેખાની આસપાસ આબોહવા સામાન્ય રીતે ગણપ એટલે કે ઉષ્ણ હોય છે. જ્યારે તમે ભૂમધ્ય રેખાથી દૂર ધ્રુવ ઉપર આવેલા અક્ષાંશ તરફ ગતિ કરો ત્યારે અક્ષાંશની ડિગ્રી વધે છે અને આબોહવા શીતોષ્ણ બને છે. એ જ રીતે બંને ધ્રુવ નજીક આબોહવા શીત હોય છે. એટલે કે જેમ જેમ અક્ષાંશના વર્તુળની લંબાઈ ઘટતી જાય તેમ તેમ સૂર્યના કિરણો ત્યાં ત્રાંસા પડે છે. આથી ગરમી ઘટતી જાય છે અને આ આબોહવા ઠંડી થતી જાય છે. એટલે કે અક્ષાંશની લંબાઈ ઉપરથી આબોહવાનું પ્રમાણ જાણી શકાય છે. આથી કહી શકાય કે અક્ષાંશની આબોહવા વચ્ચે એક શું છે? સંબંધ છે. પછી 180 અંશને પશ્ચિમ રેખાંશ અથવા તો પૂર્વ રેખાંશ ના લખતા 180 અંશ જ લખવામાં આવે છે. કારણ કે તો કે પૃથ્વીનો ગોળો ગોળ હોવાથી 0 અંશ ગ્રીનિચ રેખાથી પૂર્વ તરફ જતા 180 અંશ ગણીએ કે પશ્ચિમ તરફ 180 અંશ ગણીએ તો બંને બાજુથી ગણતરી કરતા તે પૃથ્વીની બરાબર પાછળ એક જ સમાન રેખા પર આવીને મળે છે. તે પૃથ્વીના પશ્ચિમ ગોળાર્ધ
બંનેની સહિયારી રેખા હોવાથી તેને પૂર્વ રેખાંશ કે પશ્ચિમ રેખાંશ કહેવામાં આવતું નથી, માત્ર 180 અંશ લખવામાં આવે છે. ત્યારબાદ ત્રીજો સવાલ, ગ્રીનિચ મેરેડિયન એ પ્રથમ જાણીતું પ્રાઇમ મેરેડિયન નથી. કારણ કે 1884માં આંતરરાષ્ટ્રીય સ્તરે ગ્રીનિચને મુખ્ય રેખાંશ તરીકે માન્યતા મળી. તે પહેલા પ્રાચીન સમયમાં વિવિધ સંસ્કૃતિઓ પોતાના અલગ અલગ ભૌગોલિક સંદર્ભ બિંદુઓ રાખ્યા હતા. દાખલા તરીકે આપણે જોઈએ તો કે ભારતીય ખગોળશાસ્ત્ર અને ભૂગોળમાં ઉજ્જૈન શહેર પરથી પસાર થતા રેખાંશને મુખ્ય રેખાંશ તરીકે ઓળખવામાં આવતો હતો. પછી ચોથો સવાલ, મોટા ભાગના દેશો મધ્ય રેખા પર આધારિત એક પ્રમાણ સમય અપનાવે છે. કારણ કે એનો જવાબ મેં તમને સરસ રીતે લખીને આપેલો છે. તમારે જોઈને લખી લેવાનો છે. સ્ક્રીનશોટ પાડવો હોય તો પાડી શકો છો. એવી રીતે દરેક પ્રશ્નના જવાબ તમને અહીં આપેલા છે. હે ને? કે દરેક દેશને પોતાનો એક પ્રમાણ સમય હોય છે. આવું એક દરેક દેશમાં હોતું નથી. કારણ કે રશિયા, અમેરિકા, કેનેડા, ઓસ્ટ્રેલિયા જેવા દેશોને પૂર્વથી પશ્ચિમ સુધી રેખાંશીય વિસ્તાર ખૂબ જ વિશાળ હોય છે. આથી તેમના પૂર્વ અને પશ્ચિમ છેડાઓ વચ્ચે સૂર્યોદય અને સૂર્યાસ્તના સમયમાં કલાકનો મોટો તફાવત પડે છે. આથી આ વ્યવસ્થા જાળવવા માટે આવા વિશાળ દેશમાં એક કરતાં વધારે પ્રમાણ સમય ભાઈ રાખવા પડે. કારણ કે ખૂબ વિશાળ દેશો છે. એક સમય આખા દેશમાં રાખવામાં આવે તો એક બાજુ અંધારું હોય ને એક બાજુ અજવાળું થઈ ગયું હોય, એ વસ્તુ પોસિબલ નથી. આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા વાંકી ચૂકી કેમ દોરવામાં આવે છે? સરસ રીતે આપેલું છે. બરાબર છે. આવી રીતે તમે પીડીએફ સોલ્યુશન પણ મેળવી શકો છો. જે રીતે વિડીયો સોલ્યુશન મેળવો છો એ રીતે તમે આ સ્વઅધ્યયન પોથીને પીડીએફ સોલ્યુશન પણ મેળવી શકો છો. જો મેળવવું હોય તો 70 46 22 22 54 આ નંબર પર કોલ કરી અને વોટ્સઅપ પર તમે પીડીએફ મંગાવી શકો છો. પછી પ્રશ્ન નંબર 11, નીચેના પ્રશ્નોને સવિસ્તાર ઉત્તર લખો. શા માટે પૃથ્વી પર કોઈ પણ સ્થાન નક્કી કરવા માટે અક્ષાંશ અને રેખાંશ બંનેની જરૂર પડે છે? માત્ર એકથી કામ ના ચાલે. તો જવાબ લખીને આપેલો છે. પછી એવી જ રીતે બીજો, ભારતનો પ્રમાણ સમય 82.5 પૂર્વ રેખાંશ શા માટે નક્કી કરવામાં આવ્યો છે? તો એનો પણ જવાબ તમને સરસ રીતે લખીને આપવામાં આવેલો છે. ત્યારબાદ આગળ જોઈએ, નકશાના અંગો એનું મહત્વ. નકશાના મુખ્ય 3 અંગો છે દિશા, પ્રમાણમાપ અને રૂઢ સંજ્ઞાઓ. તો એના જવાબ આપણને આપેલા છે. એનું મહત્વ પણ તમને અહીં દર્શાવેલું જોવા મળે છે. પછી ચોથો સવાલ, સમય અને રેખાંશ વચ્ચેના સંબંધને સમજાવો. તો સમય અને રેખાંશ વચ્ચે શું સંબંધ છે એ તમને લખીને મેં આપેલો છે. બરાબર છે. આવી રીતે આપણે તેને લખવાનો હોય છે. પછી પ્રશ્ન નંબર 12, નીચેના પ્રશ્નના નકશાનું અવલોકન કરી અને જવાબ લખવાના છે. આ ભૌતિક નકશો છે, આ વિષયક નકશો છે, પેલો રાજકીય નકશો છે. અને આવી જ રીતે જબરજસ્ત રીતે ભણવા માટે તમારે આપણી બ્રહ્માસ્ત્ર બેચમાં જોઈન થઈ જવાનું છે. જેની અંદર તમને લાઈવ ડાઉટ સોલ્યુશન, રેકોર્ડેડ લેક્ચર, પેપર સોલ્યુશન, એમસીક્યુ ટેસ્ટ, યુનિટ ટેસ્ટ, સ્વાધ્યાય પોથીના સોલ્યુશન, ગાલા સ્વાધ્યાય પોથીના સોલ્યુશન, અસાઇનમેન્ટના સોલ્યુશન તમને મળવાના છે. આ ઉપરાંત પ્રથમ સત્રાંત પરીક્ષા અને દ્વિતીય સત્રાંત પરીક્ષાની પણ તમને અહીંથી તૈયારી કરાવવામાં આવશે. 1350 રૂપિયા માત્ર ને માત્ર ફી છે. તો અત્યારે જોઈન થઈ જાજો. ત્યારબાદ આગળ વધીએ. માગ્યા મુજબ પ્રવૃત્તિ કરો. બધી દિશાઓના નામ દર્શાવવાના. જો અહીંયા આપી દીધી મેં તમને બધી દિશાઓના નામ. બરાબર છે. મુખ્ય દિશાઓ અને મધ્યવર્તી દિશાઓ પણ આપેલી છે. પછી તમારા ઘરથી શાળા વચ્ચે આવતા સ્થળોને રૂઢ સંજ્ઞાનો નકશો તૈયાર કરો. જો સરસ રીતે રૂઢ સંજ્ઞા સાથે ભાઈ નકશો મેં તમને બનાવીને આપ્યો છે. તમે પણ આવું કરી શકો છો, બનાવી શકો છો. પછી નીચે આપેલ સ્થળ અને આપેલના શિક્ષક લખાવે તે સ્થળ તમારી શાળામાંથી કઈ દિશામાં આવેલા છે તે વિચારીને તમારે લખવાનું. જો ભાઈ આ તમારે લખવાનું છો. કારણ કે હું કઈ ગુજરાતના દરેક ગામડામાં નથી પહોંચી શકતો. બરાબર છે. તમારે તમારા ગામ કે શહેરનું લખવાનું છે. તમારા શિક્ષક જે રીતે લખાવે એ રીતે તમારે લખવાનું છે. પછી નીચે આપેલા નકશાનું અવલોકન કરી પ્રશ્નોના જવાબ 1 કે 2 શબ્દમાં આપવાના છે. તો નદી કઈ દિશામાં વહી રહી છે? તો કે નૈઋત્ય પશ્ચિમ દિશામાં. રતનપર ગામથી પશ્ચિમ દિશા તરફ કયા પ્રકારનો માર્ગ પસાર થાય છે? તો કે રાષ્ટ્રીય ધોરીમાર્ગ એટલે કે નેશનલ હાઈવે. સુંદરપુર ગામની ઉત્તર દિશાએ કયો માર્ગ પસાર થાય છે? તો કે રેલવે માર્ગ છે. રેલવે પુલથી કઈ દિશા તરફ રેલવે સ્ટેશન આવે છે? તો કે પશ્ચિમ દિશા તરફ. મંદિરથી આરોગ્ય કેન્દ્ર કઈ દિશા તરફ આવેલું છે? તો કે ઉત્તર દિશા તરફ. નીચે આપેલા સ્થાન શાળાથી કઈ દિશામાં આવેલા છે? આરોગ્ય કેન્દ્ર પૂર્વ દિશામાં, પોસ્ટ ઓફિસ દક્ષિણ પશ્ચિમ એટલે કે નૈઋત્ય દિશામાં અને જિલ્લાની સીમા છે દક્ષિણ દિશામાં આવેલી છે. અને પાઠના આધારે તમને આ કોયડાઓ આપેલા છે. સરસ રીતે મેં તમને જવાબ લખીને આપેલા છે. તમારે જોઈને તમારી સ્વ અધ્યયન પોથીમાં લખી લેવાના છે. હા, પણ એક વસ્તુ ખાસ યાદ રાખવાનું, નકલમાં અકલ ન હોય એવું કામ નથી કરવાનું. આપણે સમજતું જવાનું છે ને લખતું જવાનું છે. બરાબર છે. એની આડી ચાવી ઊભી ચાવી આપણને આપેલી છે બધી જ. એના આધારે આપણે લખેલું છે. પછી નીચે આપેલી બાબત સામે તેની રૂઢ સંજ્ઞાઓ દોરો. જો અહીંયા વૃક્ષની, બ્રોડગેજ રેલવે લાઇનની, મંદિરની અને કાચા રસ્તાની આપેલી છે. પછી આપણે ગુજરાતીમાં નામ લખવાના છે. બરાબર છે. તો ઇન્ટરનેશનલ ડેટ એન્ડ લાઇન, આંતરરાષ્ટ્રીય તારીખ અને રેખા.
પછી ગ્રીનિચ રેખા કહેવાય. અને શું કહેવાય છે? ગ્રીનિચ રેખા. યસ. પછી ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ટાઈમ ભારતીય પ્રમાણભૂત સમય અને ગ્રીનિચ મીન ટાઈમ એટલે કે ગ્રીનિચ મધ્યમ રેખા. તો આવી જ રીતે આપણે ભણવા માટે બ્રહ્માસ્ત્ર બેચમાં જોડાઈ જશું અને મળીશું બેટા આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.